કહી દીધું ને ઈ ફૂલ એન્ડ ફાઇનલ છે. આપણા ઘરનો કલર પીળો રહે એટલે પીળો રહે. નહીં તમને પીળો કલર ગમે એટલે હું પીળો કલર કરવાનો હે. લાલ કલર હા સમજાણું કેમ કે મને લાલ કલર ગમે છે. અરે લાલ કલર નો રાખવાનો હોય, ગમે ત્યાં ભેંસ આવીને ઢીક મારી જાય ને દિવાલ પાડી નાખે લાલ કલર થી ભેંસ ગાંડી થાય ગાંડી. પીળો કલર રખાય, પીળો હાઈ ક્લાસ. તને પીળો કલર કરવો હોય ને તો તારા રૂમમાં કર સમજાણું, અહીંયા આખા ઘરમાં નહીં. આ તો તમારે લાલ કલર કરવો હોય ને તો તમારા રૂમમાં કરો, આખા ઘરમાં નહીં. હું મોટો છું, આ ઘરમાં વધારે હક મારો બને. હું નાનો છું, મા બાપ નો હું લાડકો હતો, યાદ છે ને? જયારે મારી માટે 2 ચોકલેટ લાવતા અહીંયા તારી માટે 1 ચોકલેટ લાવતા, જયારે મારી માટે 2 પકવાન લાવતા અહીંયા તારી માટે 1 પકવાન લાવતા. અરે તારા હાટુ 2 ચોકલેટ 2 રૂપિયાની હોય ને મારા હાટુ 1 ચોકલેટ 4 રૂપિયાની હતી. જાવા રે જાવા, એમાં એવું છે કે હું બીજો પેદા થયો ને બીજો, એટલે મારા બાપને ખુશી થઈ કે વાહ હું બીજી વાર બાપ બન્યો, એટલે મારા બાપા મને બહુ પ્યાર કરે. અરે તું પેદા થયો ને તઈએ બાપને એવું થયું કે છોકરી કાનું આવી, આ છોકરો હું આવ્યો સમજાણું. અરે તું હેને આમ કરી મારું મગજ ગરમ કરે સમજાણું. તને ક્યાંક જાયદાદમાંથી બેદખલ ન કરવો પડે. હાલતા થાવ હાલતા. હા તમે ભલે મોટા ભાઈ હોય, હું જીતી લેવાનો, જાયદાદ નું નામ લેતા નહીં. જાયદાદ માં તો મારો હક છે, રહેશે અને રહેવાનો છે. હા ઈ મારા બાપ મૂકીને ગયા છે, મારા બાપ. તું મોટો ભાઈ હા તે મને જીતી. હા તમારો વારો કાઢ નાખું. હું વારો લીધો. તારા હું ગુંડા દોસ્તારું છે એટલે હું મને ધમકી આવે છે. આવતા રહેજો જેટલા હોય એટલા. મારો મારો કલર તો લાલ જ થાય. ઈ મોટા ભાઈ છે એટલે હું એની મનમાની હાલ છે નહીં, એવું નહીં હાલ. એ ભાઈ હું મારે તું મને હે તો મારો અત્યારે મગજ ગરમ છે. હવે મારતો નથી, હું તો ફૂલ મોજમાં છું, ફૂલ મોજમાં. આજે પાછો મારો પીળો શર્ટ ધોઈને હુકાઈ દીધો તો પહેરી જ લીધો. વાહ તો અલગ વાત છે કે રોજ રોજ લોકો મને પૂછે છે કે તમે એકને એક શર્ટ કેમ કરો છો. હવે એ લોકોને કેમ ખબર પડે કે આ મારો ફેવરેટ કલર છે અને ફેવરેટ શર્ટ છે. વાહ ભાઈ એ બધું તું હું ટેન્શન માં નીકળો છું. અરે કાઈ નહીં, હવે આ મારા બાપા વયા ગયા હે ને અને મારી વાય મારા મોટા ભાઈ મુક્કા ગયા ને, ઈ બહુ મોટું ટેન્શન છે હો. કેમ? અરે ભાઈ મારો મોટો ભાઈ છે ને મારું કઈ હાલવા જ નથી દેતો. હું નાનો છું એટલે હું નાના ને નાનો સમજીને નીકાળી નાખવાનો. એવું થોડું કરવાનું હોય. અરે હમણાં છે ને અમે ડિસ્કસ કરતા હતા કે અમારા ઘરને છે ને રંગ રોગાણ કરવું છે દિવાળી પહેલા, બરોબર? તો ઈ કે આખા ઘરમાં આપણે લાલ કલર કરશું. કીધું નહીં, કલર તો પીળો જ થવો જોઈએ, કારણ કે પીળો કલર આપણો ફેવરિટ છે. પીળો કલર તો મારો બી ફેવરેટ છે. આજો પીળો તો યાર પીળા કલરના ઘર છે ઈ કેવા લાગે, ચમકે, એટ્રેક્શન થાય લોકોને અને અંધારામાં પણ ચમકે, લાઈટ ની પણ જરૂર ના પડે. અરે તારો ભાઈ છે ને બુદ્ધિ વગરનો છે, બુદ્ધિ વગરનો. પછી મારો સમજતો જ નથી ને પાછો મારાથી મોટો, એટલે મારે પછી એને વધારે સમજાવવું. ઈ હું સમજાવીશ. હવે એને સમજવું જ પડશે, કલર તો તારા ઘરમાં પીળો જ થાય. વાહ દોસ્ત વાહ, હારું થયું તું મને મળી ગયો. એક કામ કર, હાલ ને મારા ભાઈને સમજાવી દે ને. અરે તારા ભાઈને પણ સમજાવીશ અને નહીં સમજાય તો પછી ખબર છે ને લુક તો ખબર જ છે તને. ઓહ તારો લુક જોઈને જ બી જાય. મોહલ્લામાં લડાઈ ને ઝઘડા કરવાનું જ આપણું કામ છે. આજે એમ પણ સવારમાં હાથ સાફ નથી કર્યા. વ્યવસ્થિત મોહબ્બતથી સમજાવું છું, નહીં સમજે તો પછી 2-4 જીગી બી લઈશું. વચ્ચે કઈ બોલતો નહીં. અરે કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. આ ક્યાં છે? હાલ હાલો ભૂપતભાઈ, આ મકાનમાં કલર લાલ કરાવાય કે ઓફ લાલ? એ પીળો કરાવવાનો, પીળો. હા ફોન કાપી નાખ. હજી ડિસિઝન નથી થયું. તમે હું એમને ભૂપતભાઈને કહેવા માંડ્યા, હું છે ને લાલભાઈને કહી દઈ પીળો કલર કરી જાય. પીળો કલર કરી જાય, લાલભાઈને કહી દે. અરે તારા વાત રેવડ છે. પીળો કલર કરી દે. જો હવે આને સમજાવતું કઈ. જો આ મારો દોસ્તાર છે, બરોબર? ઈ સમજાવવા આવ્યો. કલર છે ને પીળો જ કરવાનો. કલર પીળો જ કરવાનો. આ જો ટી-શર્ટ બી હું પીળો પહેરીને આવ્યો આજ. આ છે ને ઓલો શું કે ઓલા ઉપર ઉતરે એને હું કે જે કલર પહેરીને આવે, આ આંદોલન ઉપર ઉતરો છું અને આ પીળો કલર પહેરીને આવ્યો. અને નાના બાળકને તું બીવરાવ કે લાલ જ કલર થશે, લાલ જ કલર થશે. લાલ કલર નહીં થાય, કલર તો પીળો જ થશે. પીળો. પીળો. એલા એ તું મને મારવા હાટુ આ ગુંડાને લઈ આવ્યો હે? અને તું હે આ હું દાઢી વધારીને ફરેસ? અરે હું તો તને એમ કહું કે ઘૂંટો નથી અને ક્યાં છે ને તારા રસ્તા ઉપર બેસી જા. અરે ભૂતળી સમજ છે તને, ભૂતળી. તારું મોઢું તો જો સમજાણું. અને પીળો કલર કરવા વાળી તારું ટી-શર્ટ ફાડીને તારા જ મોઢામાં નાખી દે સમજાણું. અરે તારું ટી-શર્ટ ફાડીને ગમે ત્યાં નાખી દે, ખબર નહીં પડે સમજાણું. અને તું ગધના એમ નહીં, આપણે બે એક લોહીના સંબંધ કહેવાય સમજાણું. એક જ બાપની ઓલાદું બે તો છે, એક જ માના બે. હા ઈ છે. અરે આપણી એક જ બેનના બે ભાઈ હે. હા તો પણ અરે કોક ત્રીજો આવીને મારી એમ થોડું હાલે. મેં માર્યું ક્યાં યાર? નામ કર્યું વિરોધ થાય કીધું ને. જો તારા ભાઈ મોટા ભાઈને કોક હાથ ડાયડો. એવું છે? હા એક કામ કરીએ ભાઈ, તમને કોક આડરાની વયો જાય ને ઈ આપણાને નો પોવાય. લઈ લો ભાઈ. અરે ઘડિયાળ ગઈ. ગાડી વધારે લીધી એટલે હું તને શું લાગે છે કે તું ગમે એને આવીને આમ ધમકાવીને ઝાપટ મારીને વયો જાય છે? મારો ભાઈ છે, મારો ભાઈ મોટો ભાઈ, એને આંગળી અડાડવા પેલા છે ને તારે 100 વાર વિચારવું પડે. અરે પણ એ તો પ્લાનિંગ નો હિસ્સો તો હું તારા માટે આવ્યો તો એને મારવા. પણ મારવાનું નતું, એને સમજાવવાનો હતો. અને તું મારે જ? હા તને તો હજી બસ એ ભાઈ કોઈના ઘરની મેટરમાં આવી રીતે ના પડાયો. જા હવે મારે તારી કોઈ મદદ નથી કરવી. ઓહો બે જણા ભેગા મળીને વ્યવસ્થિત મારી લીધો. એ તો તારી કેમ ભાઈ માર્યો ને એવી નાખ્યો. હાલો હું ઓલા લાલભાઈને ફોન કરી દઉં, પીળો કલર કરવા. શાંતિ રાખે. આ જો તે હું કર્યું હે
ઓ ધરી નીકળી ગઈ. ઓકે ધરી નથી નીકળી, ધરી તૂટી ગઈ છે સમજાણું. હા તો ઈ 5 રૂપિયાની થઈ જાય એવી તો. 35,000 ની ઘડિયાળ છે, 5 રૂપિયાની ધરી નો થાય સમજાણું. અને ગધરા કલર તો લાલ જ થાય સમજાણું. તું તારા દોસ્તાને મને મારવા હાટુ લઈ આવ્યો, 3 ઝાપટ જીકી ગયો ઈ. અને તું એમ ધારે છો કે પીળો કલર થાય એમ, કલર તો લાલ જ થાય. તાતું ઈ કરી લે, જવા દે. નીકળ હાલ, બેદખલ તું જાયદાદમાંથી. તમે જાયદાદમાંથી બેદખલ ભાઈ, મારા બાપનો હક મને ઈ લાગે હો. હમણાં હું વકીલને બોલાવી આવું ને આજના આજ કાગળિયા કરું ને મારો ભાગ માંગી લો. મને મારો ભાગ દ્યો. હા જવા દે, હવે હું જોઉં છું કે કઈ રીતના ભાગ લેશો. આ તો ભાગ તો હવે લઈશ જ. હવે કલરની નહીં, હવે તો ભાગની જ વાત આવશે. જોઈ લો તમે. અરે આ જોઈ લે હું સમજાણું. હટ હટ તું આ હટ. ભાઈઓને બચાવે જ ને ઓલો મારતો તી બરોબર હતો. અરે તું મારવા લઈ આવ્યો તો ઘડિયાળ તૂટ નાખી. આવો ભાઈ થોડી હોય, એક નંબરનો નુગરો ભાઈ છે. એને મેં બચાવ્યો તોય પાછું મારો સાથ નથી દેતા. હવે તો વકીલ પાસે જાઉં ને ભાગ માંગી લઉં. અડધા ફાડા કરું, અડધા. હું ગાંડા નીચે શું કરતો હતો? અરે કાઈ નહીં યાર, મારી જિંદગી ગોટાળે ચડી ગઈ છે. ક્યારે છે ને બીજા ભાઈમાં આપણે પેદા ન થવાય. હે બીજા ભાઈમાં આપણે પેદા ન થવાય હા. એટલે સમજાણું નહીં. અરે તું એકનો એક છો ને, હા. ઈ તું બહુ નસીબદાર છો. હા. આ જો અમે 2 ભાઈઓ છે ને, મારા બાપા એમને 2 ને પેદા કર્યા ને, એમાં અમે 2 બાપા તો વયા ગયા, અત્યારે અમે 2 બાંધીએ છીએ. બાપાએ તમને પેદા કર્યા એમાં તમે કેમ બાતો? બાપાને ખરેખર બાજવું જોઈએ. અરે એમાં એવું છે કે ગમે એ ડિસિઝન લેવાનું થાય ને તો મારો ભાઈ કે, હું તો તારો મોટો ભાઈ છું, હું કઈ એમ થાય. અમારી કઈ ઇજ્જત નહીં. અમે નાના છીએ તો અમને ફેંકી દેવા ને, અમે નાના છીએ તો અમને ડાયરેક્ટ આસમાનમાંથી ટેપ કરશે. ઈ દબદબો બનાવે તારા પર, એમાં એવું કઈ ના હોય. મુદ્દો શું થયો છે, ઘટના શું થઈ? અરે ભાઈ, અમારા ઘરમાં છે ને હમણાં કલર કામ કરવું છે. દિવાળી આવે છે ને, હા તો મેં એને કીધું ઘરનો કલર પીળો થાય. બરાબર, હારો લાગે. હા તો મને કે નહીં લાલ થાય. હવે લાલ થોડો કરાય. એ બી હારો લાગે. અરે નો લાગે યાર, હવે તું મારો દોસ્તાર તો કેનો. અરે તમે મારી વાત સમજો, એક કામ કરો, અડધું મકાન છે ને એ પીળું કરી નાખો. મોટો ભાઈ છે ને તો પહેલા લાલ કરી નાખો ને પછી પીળું કરી નાખો. એ પચરંગી મકાન નથી કરવાનું, તો કેવું કરવાનું? કલર તો એક જ થાય પીળો. ઈ હું એને સમજાવું છું, નથી સમજતો. એટલે હવે હું વકીલ પાસે જાઉં છું અને મારું છે ને અડધા મકાનનો ભાગ માંગી લઉં. પછી અડધા મકાનમાં હું પીળો કરી નાખું. અરે ભાઈ, આમાં વકીલમાં રાજ આવે ને, ઘરની વાત. એક કામ કર, હાલ હું તારા ભેગું આવું છું, તારા ભાઈને સમજાવું. હાલ. હા આમ તો તું જોઈ સમજદાર નહીં. બહુ હા અને આમ કઈ તું આમ ખોટી માથા કુટ્ટો કર ને હાથ બાત તો ઉપાડીશ નહીં. ના, તારો ભાઈ તો નહીં પડે ને. અરે ના ના, ઈ જરાય નહીં ઉપાડે એમ. મતલબ તું આમ હાથ બાત તો ઉપાડીશ નહીં. એટલે મને એમ લાગે છે આનાથી મામલો મેદાને છૂટી જાય. ચાલો તારા ભાઈને સમજાવતા હાલ, હાલ. એ બધા ફટાફટ હે ને 5 કલરના ડબલા લઈને, લાલ કલરનો સમજાણું, લાલ કલર હોવો જોઈએ. ફટાફટ આવી જા કલરના ડબલા લઈને. એ હા દોસ્તાર આવ્યો છે. તડકો પડશે? એલા એ તું પેલી વખત ગુંડા લઈને આવ્યો, હવે બીજી વખતે તું ગુંડા લઈને આવ્યો હે? અરે તે ભાઈ એક મિનિટ અરે એક મિનિટ. આની યાર બાંધવાનું નથી. આ તો ખાલી વાત કરવા આવ્યો. આપણા 2 વચ્ચે આ ત્રીજો બનીને વાત કરવા આવ્યો. અરે વાત કરવા નહીં, ગુંડો બનીને આવ્યો છે. અને એમ નહીં, આપણા 2 ભાઈઓ વચારે એમ નહીં, બેયની પર્સનલ લપમાં 2 એક જ ઘરના, એક જ માના લાલ 2 સમજાણું. અને તું આને લઈ આવ્યો ત્રીજા માળાને હે? બાપનો પીળો હું, માનો લાલ ને બાપનો પીળો. માનો પીળો બાપનો લાલ સમજાણું. અને તું આને લઈ આવ્યો, આપણા 2 વચારે કોઈ ત્રીજો આવવું જોઈએ? બોલ. અરે ઉભો રહે તું. હે આવવું જોઈએ? ઈ વાત તો સાચી. ઘરની મેટરમાં કોઈ ત્રીજો નો આવવું જોઈએ. આ હું કામ આવ્યો? લઈ લઈ લો. લે. એ ભાઈ એક મિનિટ. એ ભાઈ તે હું મગજની પથારી ફેરવી, તું તો મને લઈને આવ્યો અહીંયા. અરે તમે લાલ પીળામાં મને લાલ પીળો કરી નાખ્યો. વચ્ચે હું કામે લાવ્યો? અરે મેં તને પહેલેથી તારો ભાઈ મારશે નહીં, આ તો મારવા જ માંડ્યો. હવે હું તો ખાઈ ગયો છું. અરે આની પેલા આ એના દોસ્તાને લઈને આવ્યો તો સમજાણું. હવે મારે વાત નથી કરવી, જવા દે. તે મને વાત કેમ ના કરી? તું પેલા દોસ્તા લઈને આવ્યો તો. અરે ઓલો સૌદ હવે ગુંડા. અરે કાઈ વાત નથી કરવી, જવા દે. હાલ તું હાલ નીકળ. અરે, હું તો ખાલી એટલું કહેવા આવ્યો હતો કે તમારે જે કરાવો. અમને હું કામે મારો? અરે તારી તો પથારી ફેરવી નાખું, મારું હું નહીં. વચ્ચે હું આવ્યો, મને મારવા આવ્યો તો. હે મને મારવા આવ્યો તો? તું મને મારવા આવ્યો તો? એ મારવા નથી આવ્યો. મૂકી દો. ભાઈ સોરી. તું ધામા દે. તે પે મેં 2-3 શીખી દીધી છે. તારી ને આની દોસ્તી પૂરી હવે. ના આજે હું ચા પી આવું. હું બી જોઈ લઉં તમે શું કરો છો. અરે એને હજી ખબર પડવા દીધી હોત ને કે આની પેલા વેલાથી દોસ્ત આવ્યો, એને માર્યો હે તો બી ને વહી જા સમજાણું. બીને હું ઓલો તમને હું જી સમજાવવા હાટું લઈ આવું છું. તમે સમજતા કા નથી. કલર પીળો થાવો જોઈએ. તું સમજાવવા નહીં, તું મારવા હાટું લઈ આવે છો. હાલતી નો થા. હું હાલતીનો નહીં થાવ. મારું ઘર છે, મારો ઓટો છે. હું તો અહીંયા જ ઊભી. આ તો તું આ બેઠો. અરે તું અહીંયા હું સમજાણું, હું છે ને આમ અંદર જાઉં. હવે યાર ઓલા 2 જણાએ મને અહીંયા બોલાવીને સબોળી નાખ્યો, સોજા ચડાવી દીધા. કોણ બે? અરે ઓલો અતિક ને ઋતિક 2 જણા ઘરમાં કલર લાલ કરવું છે ને પીળો કરવો છે ને એમ કરીને મને લઈ ગયો અતિક કે મારા ભાઈને તું સમજાવ. તો મેં કીધું હાલો સમજાવવા જાઉં. સમજાવવાના ચક્કરમાં 1-2 મેં જીતી તો દીધી, પણ પછી ગદનામે 2 જણાએ ભેગા મળી અને યાર કચુંબર ને ચટણી બનાવી દીધી. યાર આવું સેમ મારી સાથે પણ કર્યું 2 જણાએ. આંસુ આવી ગયા. અરે મને લાગે છે કે આ ગદરાવ છે ને બહુ ડેન્જર છે. હમણાં મને પણ સમાધાન માટે બોલાવ્યા અને 2 જણા કેવો માર્યો ખબર છે? હે તને
બી માર્યો તો હા હવે ખબર પડી મને શું ગદના આ બે જણા છે ને ભેગા મળીને પ્લાનિંગ કરે છે અને એકબીજાને અહીંયા દોસ્તારોને અહીંયા બોલાવીને માર ખવડાવે છે હવે એ લોકોનું કંઈક કરવું પડશે આપણે તું હાલ મારા ભેગો બેયના ટાટિયા તોડી નાખીશું અરે એ તો મારી પાસે હથિયાર નહોતો હવે તો હું ઘરમાંથી પડખામાં નાખીને આવ્યો છું તું હાલ ખાલી મારા ભેગો હાલ એ ભાઈ ભાઈ તારે જા જાવું હોય જા હું હથિયાર વાળો માણસ નથી હું કલમ વાળો માણસ છું મારે ઓફિસે બી જવું છે હું તો માન કામે જતો હતો એટલે એમને ડીપી રાખ્યો હવે હું ડોક્ટરે પર જાઉં છું મારે મલમ બલમ તો કરાવવું પડશે ને તું એક કામ કર તું ત્યાં જઈને એને જીબી હોય ને મેટર બતાવ ભાઈ હું જાઉં છું ભાઈ કાંઈ વાંધો નહીં તારા બદલામાં પણ હું એને જીતી દઈશ બે ચાર આજે તો બે જણાના ટાટિયા તોડી નાખવા છે વ્યવસ્થિત મળે પછી વાત કરું હું આમાં શું કરું તો ખરાબ ખરાબ સારા અરે ઈ તો જમવા નાસ્તાનો પ્રોગ્રામ ગોઠવતો હતો હવે ભૂખડ ખાઈ ખાઈને હાથી જેવો થઈને ફાટી જઈશ મારા ભેગો હાલ મારે જરૂરી કામ છે અને તું મને પૂછ્યા વગર ક્યાંય જાતો નહીં હાલ પછી જાઉં અરે તું હાલ તું નથી તને કહું તો છું એ તે ક્યાં છે તારો ભાઈ અરે મારા ભાઈ તો અંદર છે લે તમે પાછા આવ્યા સમજાવા આવ્યા અરે માર બોલાવે ને હા બોલાવું એ મોટા ભાઈ એ મોટા ભાઈ હું જાતી હાથી નથી મારું નામ બોલું હા બોલું કેમ છો ભાઈ આવ્યા જ પાછા એલા એ તું તારા દોસ્તને પાછો બોલાવી આવ્યો ગુંડા દોસ્તને મને મારવા આટું તારી તો એ બોરા એ પકડાને નીચે આવ મને મારે મને મારે મને મારે મને મારે એલા એ બોરા એલા એ તારા ભાઈને કોક મારે ત્રીજો જણો અને તું એમણે ઊભો રહીને જોવે છો પણ હું કાઈ કરી શકું એ પોઝિશનમાં નથી એવું છે બુલડોઝર ચડ્યું મારા માથે એવું છે એ આને પકડ અને તું નીચે આવ તું નીચે ઝૂક ઓય બોરા બોરા ભાઈને મારમાં હજી એક થાકી ગયો બોરા તમારા નાના ભાઈ મારે છે તમે ઊભા ઊભા જોવો છો બચાવો મને અરે હું પણ કઈ કરી શકું એમ નથી મારું ઉપર બુલડોઝર ચડ્યું છે મારો તો દમ જ ઘૂટી જાય એવું લાગે ભાઈ 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 અમને માફ કર દે અમારો વાક હું છે ઈ અમને કે આ તો મૂકો નહીં આ તો મૂકો નહીં એ મૂકે ને મૂક ઉપર ચડી જા નહીં હવે એનો વારો લેવા જેવી મારી પોઝિશન નથી મૂકી દઉં હે મૂકતો નહીં ઉભરે પેલા મને મારી લાઈન પૂરી કરી લેવા દે હે તમે બે જણા ઘરમાં શું કરવાના હતા કલર કયો કલર તું કરવાનો હતો લાલ કલર અને તું પીળો હવે છે ને તમને બેયને અહીંયા નીચે આવ તમને બેયને કહી દઉં છું ઘરમાં કલર લાલ બી નહીં થાય લાલ નહીં થાય જોયું મેં કીધું તો ને લાલ વાહ ભાઈ વાહ તમે મારી માટે આવ્યા કલર પીળો થાય પીળો તમારા ટી-શર્ટ નો ફેવરિટ કલર નહીં નહીં હવે તો આ ટી-શર્ટે મને માર ખવડાવી છે આ ટી-શર્ટ મારો ફેવરેટ નથી આજથી મારો ફેવરેટ કલર છે વ્હાઈટ કલર લાલ બી નહીં થાય અને પીળો બી નહીં થાય હવે કલર થશે વ્હાઈટ વ્હાઈટ કયો અને જો સફેદ કલર નહીં થયો તો પુખામાં હથિયાર લઈને જ આવ્યો છું મારી વાત સંભાળ કાંઈ નથી કાઢતો વાંધો નહીં તું એક ખુદ હથિયાર છો હવે છે ને મકાનમાં કલર સફેદ નહીં થયો ને આજે હું પાછો આવીશ ને સફેદ કલર નહીં જાઉં તો તમારા બંનેના ટાટિયા છે ને તોડી નાખીશ વ્યવસ્થિત રીતે પછી જો આમ પાઇપ કરીને આમ હલસો તારો દોસ્તાર આવી વાતો કરે છે એમની આલે આમલ છે હા એમ જરાક સાઈડમાં કવર થઈ જાઉં બાકી બધા હા સમજી ગયા કે નહીં હા સમજી ગયા એ હાલ મારા ભેગી આને લઈને ના ના એને મૂકી દે શું કામ છે થાકી ગયા એલા એ તારા દોસ્તારે તો બાયરો એલા એ સાચી વાત કહું આપણા ઘરનો મેટર છે ને ઘરમાં જ સુલટાયો ઘરમાં ત્રીજા માણાને નો લઈ આવાય આ તો છે ને બે બિલારા બાંધતા હતા વચમાં વાંદરું ખાટી ગયું ને એવું થઈ ગયું બાપાએ સાચું કીધું તું બે ભાઈઓ મોટા થાવ ને તો બાંધતા નહીં બાકી તમારો લાભ કોક ત્રીજો લઈ જાય ના તમારો ફેવરિટ કલર થયો ના મારો ફેવરિટ કલર થયો કલર તો ઓલાનો ફેવરિટ થાય વ્હાઈટ મારા બાપાએ તારે પેદા કરવાની જરૂર નહોતી તારો દોસ્તાર હતો ઈ મારી રહ્યો ગયો વ્હાઈટ કલર વાળા ફોન કરો તો ટાંગા હાજર રહે આવી રીતે બધાય નહીં હો હાલો હવે ઘરમાં સમાધાન હા ભાઈ ભાઈ